હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને એઝ યુઝ્યુઅલ જેમ રૂટીન ચાલતું રહેતું હોય એમ રૂટીન ચાલતું જ રહી છે. અને ફિલહાલ મારી બીજાને મસ્ત આપણે જેમ ગઈકાલના બ્લોગમાં આપણે મા બેટી હેર ઓઇલથી મસાજ કર્યો હતો એ રીતે મસાજ કરીને સૂઈ ગઈ છે મસ્ત. હવે એનો કોટો સીધો પૂરો થશે 1 વાગે. ત્યાં સુધી મારે રેસ્ટે થઈ જાય ને મારું થોડું ઘણું જે કામકાજ હોય, મતલબ કે કામકાજમાં તો નાસ્તો કરવાનું, પછી મારે ફ્રેશ થવાનું, એ બધું કામકાજ થઈ જાય મારી 2 કલાકમાં. તો ફિલહાલ અત્યારે બીજું સૂતી છે, ત્યાં મારે બધું જ કામ થઈ ગયું છે. નાસ્તા પાણી કરીને આપણે કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે બહાર તો આમ સેજે પલભર ફ્રી નથી મમ્મી, એન જેવી સિચ્યુએશન થઈ ગઈ છે. તો આપણે ચલો જઈએ બહાર, મમ્મી શું શું કરે છે એ બધાને બતાવીએ. અમારી દ્વિજા થઈ ગઈ છે કમ્પ્લીટ અને ડીઆઈ ની માટે નાની પેન્સિલ લઈને આવી જ લખવા માટે. પણ ડીયા હજી અમારે વાર છે સ્કૂલ જવાની, હજી સ્કૂલ જાહે પછી અમારી નાની પેન્સિલ કામ આવશે. હજી તો મારી દીકો હજી રમે છે. કાં દીજુ? ફાઇનલી આવી ગયા છીએ 3જા માળે, જ્યાંથી વ્યૂ તમને પહેલા તો બતાવી દઈએ કે પવન એટલો જોરદાર ને તડકો એવો જોરદાર નથી ને પહેલી વાર જ આવી ને. હું નથી ચડ્યો ટેરેસ ઉપર. પાછળ ખેતર કેવું છે, પાછળ જો મસ્ત ખેતર છે. આ ખેતર છે ને, ખેતરની બાલ્કની દેવન રૂમમાં પડે છે. પવનની ફરેરાટી આવે અને આપણે નહોતા કહેતા મમ્મી આપણે સૂતા હોય એ રૂમમાં, દ્વિજા સૂતી હોય એ રૂમમાં ખેતરનો પવન આવે ઠંડો ઠંડો. સમજો આ બધું પાછળનું આ ખેતર જ છે, એટલે લોકેશન પાછળનું બહુ મસ્ત છે વ્યૂ. અને ફિલહાલ અત્યારે ગોળ કેરી તમે જોઈ શકો છો, 1 2 3 4 5 અને 6 તપેલા ગોળ કેરી કર્યું છે મમ્મીએ. હવે મમ્મી ઓર્ડર બુકિંગ બધાના ચાલુ કરી દેવાના છે ને? ચાલુ જ કરી દેવા. જો કેળા થઈ ગયા, લીંબુ થઈ ગયા, ગોળ કેરી થઈ ગઈ. અને અહીંયા તમે જોઈ શકો છો ગાજર, આપણે બહુ બધા રાયતા ગાજરના ઓર્ડર હતા પણ કંઈક સીઝન આવે, ગાજર કંઈક ભરેલા આવે, આમ ભરપૂર ગાજર મીઠા આવે પછી ગાજર આવે ત્યારે થાય દેશી ગાજરનું. દેશી ગાજરનું તો અત્યારે જો એક ઘાણવો અત્યારે થઈ ગયો છે ને એક ઘાણવો નીચે હજી મીઠામાં રેડી થાય છે. આ ગોળ કેરીમાં આલે હા, અને રાયતા ગાજર એ થાય. રાયતા ગાજર એ થાય. તો રાયતા ગાજર રેડી થઈ ગયા છે. હવે ચીભડા ગરમર એ બધું હજી બાકી છે. ઓર્ડર બુકિંગ ચાલુ છે ને? ઓર્ડર તો બધાને લઈ જ લેજે, કારણ કે અથાડા બનવા માંડ્યા છે. પણ એમાં શું છે કે તને આ લાડવા દેવા આવવાના છે ને? હા, 22 તારીખે લાડવા દેવા આવશે. લાડવા દેવા આવવાના, તો આપણે તારે લાડવાનું કામ બધું પતી જાય. હા, અને તે પછી આપણે 25 તારીખે બધાના પાર્સલ નીકળશે. ઓકે. તો ટૂંકમાં ઓર્ડર બુકિંગ ચાલુ છે પણ પાર્સલ બધાના 25 એપ્રિલ પછીથી નીકળશે, કારણ કે અમારા લાડવા માટે મહેમાન આવે છે, મમ્મીની થોડી ઘણી તૈયારી કરવાની હોય, એટલે 25 તારીખ પછીથી બધાના પાર્સલ નીકળવા મળશે. કારણ કે ત્યારે તો બધા અથાણા રેડી થઈ ગયા છે. હવે તો 3 જ અથાણા બાકી છે, ગુંદા કેરી, ખાટી કેરી અને ચણા મેથી. અને ત્યાં તો મમ્મી ગરમરે આવી ગઈ છે. હા, હજી ગરમર નથી આવતી. ગરમર ગામમાં નથી આવતી. ગુંદા સરસ આવે છે અત્યારે, એટલે પેલા ગુંદા કેરી કરી ગુંદા કેરી કરી નાખીને ચણા મેથી. ગુંદા કેરી ચણા મેથી, પછી ખાટી કેરી ને ગરમર બાકી રહેશે. પછી બધા અથાણા આપણે 13 જાતના કમ્પ્લીટ. એટલે ઓર્ડર બુકિંગ જેને જેને કરવું હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. તો હાલો મમ્મી, આ લોકોને તડકો ખાવાનો છે, આપણે તડકો ખાવાનો નથી. આમાં તડકો લાગતો જ નથી. તડકો નથી લાગતો, પવન જ એવો જોરદાર છે. પવન આવે તો હારું હાલો નીચે જઈએ, નીચે જઈને રસોઈ પાણી કરીએ, કારણ કે પપ્પા તો છે નહીં. હવે મારી દીકરી ભાઈ અમે 3 છીએ. મેનુ મમ્મીએ કરી દીધું છે રેડી. વાગ્યો છે 1 અને બાજરાના રોટલા, જાર બાજરી મિક્સ અને શાક એનું રીંગણા બટેકાનું શાક, કાચરી, થોડીક દૂધ સેવૈયા કાલ કરી હતી મારી માટે, તો પડી છે હજી. તો બપોરામાં તો હું મમ્મી બે સી નહીં મમ્મી, એટલે તો કહું ચાલો હવે આપણે બેહી જઈએ. આપણે બેહી જાય બપોરા કારણ કે તમે 10 વાગે નાસ્તો કર્યા છે. તો મારે તો થોડુંક જ ખાવું છે, નો ખાવ તો હાલે એવું છે, એવું થઈ ગયું છે. અને અમે કેટલા વાગે નાસ્તો તો કર્યો? અને પાછી ઘેન ચડ્યું ફૂલમ ફૂલ અત્યારે કોઈ જ જાય. આજે મસ્ત બપોર પછી કાંઈ આજે છે નહીં બનાવવાનું. ગાજરે બધે થઈ ગયા છે. ગોળ કેરીનો સંભારે વઘારાઈ ગયો. મમ્મી ભેળવવાનું છે ક્યારે? ઈ સંભાળ ઠરે પછી. ઓકે, તો એ તો કઈ કામ છે નહીં. હમણાં બપોરે મસ્ત આરામ કરીએ. આજે આરામ છે. આજ તો બધા સબસ્ક્રાઇબરો સાક્ષી કે આજે હું મમ્મીને આરામ આપું છું. આખી બપોર હુઈ જાય, ભલે 5 વાગે ઉઠે. આજે તમારા ઢીંગુબેન ઉઠે ને તોય નથી ઉઠવું એમ? તોય નથી. ના, ઈ નાઈ ધોઈને મમ્મી હુઈ ગઈ છે ને તો હવે એને ઈ નહીં માલિશ ઉઠે. કરી દીધો. એટલે એને માલિશ કર્યું જ ને એનું ઓલા હેર ઓઇલ થી. અને બધા મને કહેતા હશે કે એને ઈ તેલ કદાચ નો યુઝ કરતા, પણ ઈ તેલ જ કેમિકલ ફ્રી છે. બાકી મમ્મી બધાય તેલમાં કેમિકલ આવે છે, અને અમારું તેલ જ છે ઈ કેમિકલ ફ્રી છે. અને આમે તેલ ટાઢું તલનું તેલ ઈ હારું માલિશ. તો
મમ્મી તો કહેતા હતા ઓલું સરસવનું ને જૈતુનનું ને એ બધા તેલ. મેં કીધું એ બધા કરતાં અમારું જ તલનું તેલ છે અને એ પ્લસ કેમિકલ ફ્રી છે, તો એ જ આપણે આપણી ઢીંગલીને માલિશમાં યુઝ કરીએ. પગ નહીં કેવું મમ્મી આપણે ચોળતા હતા તો એ એવી મજા લીધી હતી. તો પછી એને દુખ્યા આખો દી એમ કરતી હતી ને એટલે એને મને એમ દુખતો પણ બોલી તો ન હગે એને જેવું છે. તો હાલો આવી જાઓ બધા મસ્ત બપોરા કરવા. મને જ નહોતું લાગતું કારણ કે મેં કીધું વિશાલ હવે મુંબઈ થી આવશે ને પછી મેં કીધું કમ્પ્લીટ થશે. મુંબઈ પહેલા જ પૂરું કરીને જવું છે એમ. ભલે અત્યારે રાતના 9:30 થયા છે, ભલે 12 વાગે, પણ આપણે પૂરા કરીને જવાના છે 40K. મારે છે ને કેક લઈને આવવાની હતી. હા. કેક લઈને આવ્યો તો મેં તો મને ગળું બળે છે, શરદી જેવું છે, હા તારે કઈ ખવાય નહીં. મારે ન ખવાય. જો કેક લાવીએ ત્યારે ખવાય એમ હોય ને ત્યારે જ તો ઈ આપણે આમના મરકથી ખાવું વિશાલ. અને થાય ને એકમાં ત્યારે હા કરશું. ત્યારે મિનિટ લાવશું કપકેક ટાઈપની. હું થયું 40,000 પૂરા થાય. 40,000 ત્રણ માં જગ્યાએ ચોકડો થઈ જાય. આવો 3 નવડા જો અત્યારે 996 પાછા. 9,996 થઈ ગયા છે. 39,996. હમ. એટલે હવે 4 બાકી છે આમ ગણીએ તો. Live છે અત્યારે. હા 4 કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટ 40K નો ટાર્ગેટ હે. બીજું આવી ને 40K પૂરા એન જેવું છે. તો ઘડીક વાર બેસીએ મસ્ત. અરે વિશાલ ગજો કેવો આયદ્રો તો માંડ સુધી અત્યારે જો ને હું હિચકાવું છું તો મેં કીધું હિચકો ઉભો રહે એટલે મારી છોકરી રોહે. કારણ કે હા જો મસ્ત અમારે ગલગોટિયું હુઈ ગયું છે. એમાં એવું થયું વિશાલ ઈ 1 વાગ્યાની સૂતી હતી, પછી વચ્ચે 3 વાગે ઉઠી, પછી પાછી હુઈ ગઈ તે 5:30 પોણા 6 ઉઠી. એટલે ત્યારની રમતી હતી એટલે હવે એને હુઈ તું રમવું તું ભૂખે લઈ ગઈ હતી બધું ભેગું હતું એટલે વધારે રોતી હતી. તો બહુ રોતી હતી. તે અત્યારે ઘડીક વાર આપણે લાઈવ બેસી એકાદો તો વધે એકાદો નહીં વધે. અત્યારે જ્યારે એન્ડ ટાઈમ હોય ને તે જ બહુ ધીમા વધે. 4 આંકડા માટે તો 4 આંકડા માટે બહુ વેઇટ કરાવે. હા અત્યારે ઘા સબસ્ક્રાઇબરો વધે છે. 39,997 માંથી 96 માંથી 97 97 માંથી 98 અને હવે 39,999 થાય. જલ્દી ફટાફટ 4 નવડા થઈ જાય. 4 નવડા અને છેલ્લે 40,000. 39,998 જલ્દી 39,999 થાય. હા થઈ જાય. હમણાં થઈ જાય ને ફાઇનલી 40K કમ્પ્લીટ. 40,000 પૂરા. કેક લઈને આવ્યા. કેક લઈને આવવાની જરૂર હતી. હવે એવું લાગે કેક લઈને આવવાનું. સમાધાન અરગ નથી. હવે 40K ફાઇનલી કમ્પ્લીટ. વિશાલ ધીમે ધીમે 1 લાખ થઈ જાય અને સિલ્વર બટન મસ્ત આવી જાય છે. આપણે હવે હોલમાં લગાવશું. તો અમારે બીજું આવી ત્યારના અમારે 40K બાકી રહી ગયા હતા અને ફાઇનલી 40K કમ્પ્લીટ થઈ ગયા છે. આપણને એમ કે આ આવશે ત્યારે થાય. ક્યારે થશે? માત્ર 15-20 દિવસ થયા છે તો ત્યાં થઈ ગયા. પણ તો એ વિશે સારી આપણે ગ્રીપ પકડી છે. તો 40K આપણે સબસ્ક્રાઇબરોએ પૂરા કરી દીધા. 20,000 બાકી 50,000 50 માં એટલે હાફ સેન્ચુરી પૂરી આપણી. 40 તો ઘણા. 40 તો ઘણા એટલા ફેમિલી મેમ્બર બોલાની પાર્ટી આપી દો આજે કઈ બોલા વગર. કેક નો લેવા તો કઈ વાંધો નહીં. કા વિશાલ? હાલો હું નહીં ખાઉં, તમને ખબર આવે તમને. મારે નહીં ખવાય. હું હળી વાળો ખાવ તો ન હાલે. હાલે હાલે તારે હાલે વાંધો નહીં. વિશાલ તો ઘણું બોલે. 40,000 40,000 એક. હવે વિશાલ વધવા માથે એક મળશે. પપ્પા માથે એક થઈ ગયું. ફાઇનલી ટુગેધર સક્સેસફુલ. મતલબ 1 સબસ્ક્રાઇબરની જર્ની થી લઈ અને 40,000 સબસ્ક્રાઇબર નહીં વિશાલ? પાયલ હમણાં તું કહેતી હતી ખબર, ઓફ કેમેરામાં પાયલ એમ કહેતી હતી કે મારે યુટ્યુબ નહોતું કરવું હા તો મેં અત્યારે 40,000 સબસ્ક્રાઇબર થયા ને તો હું કહેતી હતી, મેં કીધું ઈ તો જર્ની મારે તમને કહેવાની બાકી છે કે અમારી ઇંગેજ હતી. કા વિશાલ? સગાઈ હતી અને વિશાલને મેં કીધું મને આઈફોન વાપરવાનો શોખ હતો પણ વિશાલ મારે શૂટિંગ નહોતું લેવું. વિશાલ મેં કીધું મારી હાટુ તમે આઈફોન લેતા હો, મને આઈફોન વાપરવો છે પણ મારે બરોબર એંગેજ હતી એટલે ફોન તો આપવો જ પડે. સાચી વાત છે. એના થોડાક એક વીક પહેલા મારા વડોદરા એક્ઝિબિશન હતું, ફર્સ્ટ એક્ઝિબિશન હતું. ત્યારે પૈસા લઈને ગયો તો ને મેં તો હવે આઈફોન અહીંયાથી લઈને આવું. એટલે વિશાલ મને કે તારે યુટ્યુબ કરવાનું બધા છે. પૈસા ભેગા કર્યા હતા ને એનો આઈફોન લીધો તારી માટે. વિશાલે મારી હજી મને ઈ જર્ની યાદ છે કે મારી પાછળ એને બધા પૈસા ઇન્વેસ્ટ કરી નાખ્યા હતા. લાસ્ટ ટાઈમની જે સેલેરી હતી ને ઈ એને ઇન્વેસ્ટ કરી નાખી હતી કે પાયલ હાટું ફોન લઈ આવું એમ. અને ઈ પાછો વિશાલ કલરમાં ઓપ્શન હતો કા કઈક તારે કઈક બીજો કલર લેવો હતો ને? નહીં મારે વ્હાઈટ જ લેવો હતો. વ્હાઈટ જ લેવો હતો ને ત્યાં હતા બીજા બધા વ્હાઈટ જ લીધો મેં. પછી વિશાલે વ્હાઈટ જ લીધો. એમાં કઈ વધારે થતા હતા. એટલે ઈ જર્ની એ વિશાલે મને અહીં સુધી પહોંચાડી નહીં વિશાલ? પછી ફોન લઈને તો આવ્યો તારે યુટ્યુબ તો કરવું નહોતું અને પહેલો દિવસ તો એંગેજ નો ને આગલે દિવસે થોડું ઘણું શીખવાડ્યું હતું તને. હા પણ મારી ઈચ્છા તો નથી વિશાલ વ્લોગની, કારણ કે હું સોશિયલ મીડિયાથી બહુ દૂર રહેતી. મને ગમતું જ નહીં વ્લોગિંગ કેવું કાંઈ પણ. આને મેં હું કીધું ચોખવટ પાડી હતી
મેં કીધું આઈફોન ભલે તમે લાવો પણ આઈફોન લાવશો તોય તે મેં કીધું હું વ્લોગ શૂટ નહીં કરું, ખાલી આઈફોન પાસે રાખી. તો મમ્મી પપ્પા અને દીદી ને બધા કે વિશાલ તું આટલો મોંઘો ફોન લાવે છે એની હાટું એ નહીં યુટ્યુબ કરે. તો વિશાલ કે કરે હું નહીં કે કરશે યુટ્યુબ. પછી સેમ ડે કોસ્ચ્યુમ મારા હતા જે એંગેજ વાળા, એંગેજ પતી ગયા એટલે કોસ્ચ્યુમ દેવા આવ્યો હતો. હા તારે ઘરે આવ્યો, વિડિયો એડિટિંગ કરી દીધું આખો. અને એ દિવસે તો મને ખબર નહોતી. સેમ ડે અપલોડ કરી દીધું સાંજે અપલોડ કરી દીધું અને ત્યારે ને ત્યારે ત્યારથી સાંજે 6 વાગે રોજ વિડિયો મૂકીએ છીએ. 2 વર્ષ પૂરા થશે ને, 2 વર્ષ પૂરા થશે હમણાં આ મે મહિનામાં. 1 વર્ષ પૂરું થશે. હા થઈ ગયું માર્ચમાં. હા અને એંગેજ ના 2 વર્ષ પૂરા થાય. હા યુટ્યુબ ના 2 વર્ષ પૂરા થાય. હા એંગેજ ને દિવસેથી જ મારો પહેલો વ્લોગ 2 છે. વર્ષમાં 40,000 કમ્પ્લીટ 2 વર્ષમાં 40 કમ્પ્લીટ કર્યા આપણે. 2 વર્ષની વાર છે વિશાલ. થોડીક વાર છે, 2 મહિનાની. 1-1.5 મહિના જેવી વાર છે. એટલે આ 2 વર્ષની જર્ની મારી યુટ્યુબ ફેમિલી હવે મને અજાણ્યું નથી લાગતું. વિરાજ હમણાં ઘરે હતા ને ત્યારે વિરાલીબેન કહેતી હતી, ત્યારે મારા છે ને કેનેડા જવાની તૈયારી કરતો હતો. હા એટલે વિરાલીબેન ને પૈસા થોડાક મેં ખર્ચ્યા હતા. હા એટલે પછી એનો આઈફોન હું લઈ આવ્યો, એને ખબર નહોતી ને ઘરે આપ્યો એને. તું યુટ્યુબ શરૂ કરી, એટલે મારથી કેમ થાય, તું કરી મેં કીધું. એટલે એની એનો જેવું ફોન છે. મેં લઈ દીધો, મેં એને સ્ટાર્ટ હા કર્યો. અને આ ફોન એ વિશાલે મને લઈ દીધો છે. હવે કંઈક બહુ મોટી સરપ્રાઈઝ આપવાના છે જૂન મહિનામાં. હવે એ સરપ્રાઈઝ કઈ હશે આઈ ડોન્ટ નો. હવે એ કંઈક બહુ મસ્ત સરપ્રાઈઝ હશે વિશાલ. શું? અને હજી એક વિશાલને મારી ઈ વાત તો જો મારા 2 માણા વચ્ચે વાત થવાની જ આખી રહી ગઈ હતી કે મારા સિઝેરિયન સમયે હું અડધી ભાનમાં હતી નહોતી. પછી 2 દિવસમાં તેમનું એક્ઝિબિશન હતું, પછી હું મારી મમ્મી ત્યાં આવતી રહી અને ત્યાર પછી તો અમે કામમાં ગુજવાઈ ગયા હતા. વાત કરવાની મારી વિશાલને હાવ રહી જ ગઈ. મેં કાલે જ તને પૂછ્યું હતું, બાઇક ઉપર હતો ને હું ઘરે આવતો હતો ને ત્યારે મેં પૂછ્યું, મેં કીધું મારે એક્સિડન્ટ થયું હતું ને ત્યારે મને અહીંયા શોલ્ડરમાં નીચે ઇન્જેક્શન માર્યું હતું. હાથ આમ ઊંચો હતો, ઇન્જેક્શન માર્યું ને જેવો હાથ સીધો પડ્યો હેઠો. મારો કોઈ હાથ તો પકડો, મેં કીધું કે હા એ કે કઈ વાંધો નહીં તમે મૂકી દો કે રિલેક્સ રહ્યો. પછી 2 બાજુ ઓલી પટ્ટી હોય ને હાથ બાંધી દે આપણે, ટેપ મારી દીધી ઓલી આવે ને, અને પગ પકડી રાખ્યા ને આંખે કઈક ઓઢાડી દીધું. આંખે ઓઢાડી દે કાળો. પછી તો અવકાશમાં વયા ગયા એવું એ કીધું તું. મેં તારે શું થયું? મેં તારી જર્ની મારી જર્નીમાં તો વિશાલ જો હું તમને કહું, એક તો મને પહેલા તો આપણે નોર્મલ નો જ પ્લાન હતો કે આપણે પોસિબલ થાય તો નોર્મલ ડિલિવરી જ કરવાની છે. પણ નોર્મલ ડિલિવરીમાં એમાં એવું હતું, બધાને ખબર હતી વાવાઝોડાનો સમય હતો અને મારી ઘરે જ હતી હું મારા પિયરમાં. અને મેં શું કીધું હતું કે કપડા વગર આવી છું, બીજે દિવસે વિશાલ મને લઈ જશે. પાર્સલ માટે હું આવી હતી અને કપડા વપડા લીધા વગર કાંઈ આવી હતી, આમ પેરે કપડે જ આવી હતી. અને ધેન આફ્ટર અચાનક મારે સવારે 4-4:30 મને દુખાવો શરૂ થઈ ગયો રાતનો. અને ત્યારે હું હોસ્પિટલે વહી ગઈ. તો રાતના 4:30 વાગ્યાનું પેઇન સહન કરતી હતી તે બપોરના 1:45 વાગ્યા લગી. પછી છેવટે મેં વિશાલ ડોક્ટરને શું કીધું, ડોક્ટર મને કહે કે બેન તમારે નોર્મલ થઈ જાય પણ કે તમારે હજી 5 વાગ્યા સુધી વેઇટ કરવો પડશે, રોંઢાના 5 સુધી. એટલે રાતના 4:30 થી બપોરના 1:45 સુધી તો મેં વેઇટ કર્યો. પણ મેં કીધું હવે જો મારામાં ધ્યાન નહીં દીધું ને તો મેં કીધું હું ઉપર વહી જઈ. મેં કીધું મને તમે હવે સીઝર કરી નાખો, મારે હાલશે એમ. પછી મને ટ્રેચર મારી ઊભું થવાની તેવડ નહોતી વિશાલ. પછી વ્હીલચેર માં તને લઈ જતા હતા વિશાલ મને બોલાવે એટલી થાકી. પણ મારું વિશાલ ભાન જ નહોતું, એટલી થાકી ગઈ હતી હું. કારણ કે આ અમારું ઢીંગલું એટલું મને પાટા મારતું હતું અંદરથી, ઊંચું ગોળ ગોળ ફરતું હતું જોતો ને. પણ વિશાલ દુખાવાની ઇન્જેક્શન માર્યા હોય એટલે મને પેઇન થતું હતું બહુ વધારે. પછી છેલ્લે તો એને ઓલું થતું હોય મુંજારો આવતો, ઈ એને બહાર આવવું હતું, ઈ બહાર આવવા કોશિશ કરતી હોય. એટલે પછી તો છેલ્લે ડોક્ટર એક તો કોઈ રીતે અંદર હોસ્પિટલમાં આવે નહીં. અરે પછી મેં ઓલી નર્સને કીધું, પછીનું તો કે ઓપરેશન ટાઈમ. પછી સાહેબ આવ્યા. સાહેબ કોણ આવ્યું એ મને નથી ખબર. પછી એને પાછળ તરત જ ઇન્જેક્શન મારી દીધું મને. એટલે 2-3 મિનિટમાં બધું ખોટું પડવા માંડ્યું. એટલે પછી મને તમે કહો ને એવી રીતે બાદ બાંધીને હુવરાઈ દીધી. એટલે મને એવી નહોતી ખબર, મને કોઈ બેભાન કરી જ નથી અત્યાર સુધી. તે ઓલું આમ ચેકા મારે ને તો આપણને ખાલી ફીલ થાય, એમ દુખાવો ન થાય. કોઈ અડાડે છે કઈ વસ્તુ એવી ફીલ થાય, પણ મને તો ખબર ન હોય એવું થાય. તે ડોક્ટર સાહેબે જે આપણે બેલી કટ કરતા હોય ને આપણી, તો ખાલી આમ અડ્યું ને તો મેં જોરથી રાઈડ પાડી. તો સાહેબ કે આ બેનને ખોટું નથી હોય કે હજી જીવતું છે. તો સાહેબ મને કે નહીં બેભાન નથી આ બેન એમ. એટલે સાહેબ મને પછી પૂછે કે બેન તમને દુખે છે? મેં કીધું હા. તો પછી સાહેબના હાથ પગે પેટમાં કરી કે આ બેનને મેં જીવતો ચકો મારી દીધો. પછી સાહેબે મારો પગ ઊંચો કર્યો. મને કે બેન કે આ પગ મેં તમારો ઊંચો કર્યો છે કે તમે હાથે ઊંચો કર્યો છે? મેં કીધું મેં હાથે ઊંચો કર્યો છે. ખોટી પડી ગઈ. સાહેબ કે આ બેનના મગજમાં કેસેટ ચડી ગઈ છે કે કામ ચાલુ રાખો.
પછી દ્વિજા આવી ગઈ 15 મિનિટમાં તો તમે આ દ્વિજા બારી આવી. દ્વિજા બારી આવી ગઈ ને તો પછી હું ઓલા સાહેબને પૂછું, મેં કીધું તમે કોણ છો? મેં કીધું મેં છે ને મારી ફાઇલ મેં કીધું ચિરાગ સર પાસે છે. મેં કીધું ઈ જ છો ને? મેં કીધું બીજાને મેં ના પાડી છે કે આવતાની ઓપરેશન થિયેટરમાં એમ. તો કે હા બેન કે હું જ છું. મને તો ભાન હોય નહીં કે કોણ છે કોણ નહીં, બસ એટલું બધું એમ પછી આમ ખ્યાલ હતો. પછી બાજુમાં નર્સ હોય ને એને કીધું કોંગ્રેચ્યુલેશન કે તમારી બેબી ગર્લ થઈ છે એમ. મેં કીધું બેન તમે ખોટું બોલો છો હજી. મેં કીધું મારા પેટમાં છે જ. પછી છોકરીએ મને પેટ ઉપર હાથ દેવરી કે કાંઈ છે કે ખાલી થઈ ગયું ને તમારું પેટ? મેં કીધું હા. તો એ કે બસ એ કે તમે ફ્રી થઈ ગયા. તો આવી મારી સિચ્યુએશન હતી. એટલે સાહેબ કે બેન ને કે મગજમાં કેસેટ હારી ચડી ગઈ છે કે બીક કરી ગઈ હોય ને તને તો પાછી હોસ્પિટલમાં વધારે તને બીક. અરે કે મેં ચીઝ પાડી હતી સાહેબના હાથ પગે પેટમાં કરી ગયા કે આને જીવતે જીવતો ચકો મારી દીધો કે હું. એટલે સાહેબે કહે કે આ બેન ને કે ખોટું નથી થયું લાગતું. બપોરે 1:36 બારી આવી. હા એટલે 15 મિનિટમાં તો વધીને દ્વિજા આવી ગઈ હતી. એટલે શું કહેવાય સાહેબ પાછો પૂછે કે તમને દુખે છે? મેં કીધું હા બહુ દુખે છે. એની જેવી સિચ્યુએશન હતી. એટલે આ મારા સીઝરની જર્ની હતી કે કાંઈ મને ભાન નહોતો અને સાહેબને આપણે ઘડીક વાર ગોટાળા ચડાવી દીધા કે હું કરું ને હું નહીં. એટલે ઘણા ખરા લોકો મારી વિશાલને આ વાત કરવાની રહી ગઈ હતી. કાલ રાત્રે અમે ગઈકાલે રાત્રે અમે આ વાત શેર કરી તો પછી દાંત કાઢી કાઢીને બેઠા પડી ગયા કા વિશાલ. એની જેવી જર્ની હતી અમારી. અને અમારી દ્વિજા આવી ગઈ અને હમણાં 1 મંથની થઈ જાય. એટલે એટલી ક્યુટ છે ને મારી છોકરી. થુ તમને બધાને બહુ ગમવાની છે. એટલે 20 તારીખે મસ્ત મિની કેક લઈ અને સેલિબ્રેશન કરીને આપણે એનું ફેસ રિવીલ કરશું. બર્થડે સેલિબ્રેશન કરશું. ડન. આપણે તો બહુ કર્યા હવે અમારે ઢીંગલીનો કરીએ ને. એટલે જો કે સેલિબ્રેશન એટલે બધા વિચાર કરતા છે કે 1 થી 12 મહિના લગી સેલિબ્રેશન કરવું એમ નહીં. ખાલી ફેસ રિવીલ કરવું છે ને. ફેસ રિવીલ નું પછી 40K નું બધું ભેગું સેલિબ્રેશન કરશું. જોડે કરી દે. ડન. તો ચલો ઘડીક વાર બેસીએ અને પાર્ટી બધા કહે છે શું કરવું છે ગોલાની પાર્ટીમાં તો લેટ થઈ જાય. લેટ થઈ જાય. વિશાલ ઊંઘ આવે છે. ઓલરેડી 10:30 થઈ ગયા છે. બપોરે મુંબઈ જવાનું છે. સાચી વાત છે વિશાલ. પેકિંગ હરકું કરીને જાજો. સારું હાલો. સારું ચાલો. હાલો. અને વેલા આવજો. અને બીજું એક આજ તો ખુશી સમાય નહીં. આજે ઊંઘ નહીં આવે. ઊંઘ આવે છે ને અત્યારે ઈ ઉડી જાય. ઊંઘ નહીં આવે. 40K કમ્પ્લીટ થઈ ગયા. 40,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. હા અને ફેમિલી મેમ્બર નો બહુ સપોર્ટ છે. બહુ બધા બ્લેસિંગ્સ આપે છે. થેન્ક યુ એની માટે. અને મુંબઈ મારા બધા સબસ્ક્રાઇબરોને મારી યાદી આપજો. વિશાલ કદાચ કે નો કે પણ મારી અને દ્વિજા તરફથી બધાને બહુ થેન્ક યુ. કારણ કે મને ખબર જ છે બધા બહુ બધી બ્લેસિંગ્સ આપવાના છે. તો ચાલો હાલો વિશાલ. હા ચાલો બાય બાય. તો ફાઇનલી આજના બ્યુટીફુલ વ્લોગનો આપણે આ જ ધી એન્ડ કરીએ છીએ એક મસ્ત ખુશી સાથે. આઈ હોપ આવી ખુશી લાઈફ ટાઈમ બની રહી અને બહુ અમે તમને લોકોને એન્જોય કરાવતા રહીએ અને અવનવા વ્લોગ્સ અમારી લાઈફના જે બેસ્ટ મોમેન્ટ્સ છે એ બધા તમને બતાવતા રહીએ. તો ફાઇનલી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.